મારા બંને મોબાઈલ ક્યાં છે મને ખબર નથી. મારા બે મોબાઈલ પોલીસે જપ્ત કરી. મારા મોબાઈલ મને આપો. આમ આદમી સામાન્ય જનતા સાથે તો શું થતું હશે તમે વિચાર કરો. મેં દ્રશ્યો જોયા છે જે રીતે ટેરેસ ઉપર ચડી લોકોના ઘરમાં ઘૂસીને લોકોને મારવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. બંને મહિલાએ મને હાથ અડાડી અને નીચે લઈ આવ્યા. આ એમનો હક નથી, આ કાયદાનું ઉલ્લંઘન છે. બોટાદની અંદર જે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે એ તો આમ વાત હતી, પણ હવે મિત્રો જે પત્રકારો કે જે ઘટનાઓના જે વિડીયોને સામે લાવવા માંગે છે, આમ જનતાને દેખાડવા માંગે છે કે ખેડૂતો પર શું થઈ રહ્યું છે, હવે એને પણ રોકવામાં આવે છે. હા મિત્રો, એવો જ એક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં મહિલા પત્રકાર કે જે પોતાનું કામ કરી રહ્યા છે એને પોલીસ દ્વારા ખૂબ જ ખરાબ રીતે રોકવામાં આવે છે. જે વિડીયોને આગળ તમે જુઓ, પણ મિત્રો વિડીયોને બને તેટલો શેર જરૂરથી કરજો. હવે તમે જુઓ. મારા બંને મોબાઈલ ક્યાં છે મને ખબર નથી. મારા બે મોબાઈલ પોલીસે જપ્ત કરી. મારા મોબાઈલ મને આપો પહેલા તો. મારા બંને મોબાઈલ લઈ લીધા છે. લોકશાહી ઉપર સૌથી મોટું કલંક કહેવાય આ ઘટના. આ મેડમ ને પ્લીઝ, આ મેડમ નો પહેલા તેમનું નામ લેવામાં આવે. હું મીડિયાને વિનંતી કરીશ આ મેડમ નું નામ પહેલા તો લેવામાં આવે. મારા બંને મોબાઈલ એક આ મેડમ ના, પહેલા મેડમ જે સાઈડમાં આવ્યા છે એ મેડમ ના, મારા બંને મોબાઈલ એમની પાસે છે. શું નામ છે મેડમ નું જે મેડમ સાઈડમાં જતા રહ્યા છે? એનજી પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પરમાર. મેડમ શું કારણે તમે આ મેડમ શું કારણથી તમે અમને જણાવવામાં આવશે આગળ. જણાવો. નહીં મેડમ, મને અહીંયા જણાવવા કર્યા સાહેબને બોલાવવા. તમે મીડિયાની અટકાયત કરી શકો છો, પત્રકારની અટકાયત કરી શકો છો. હવે તમે અટકાયત અત્યારે કરી છે. હા, તમે પેલા જવાબ આપો મીડિયાને કે તમે શા કારણથી પત્રકારની અટકાયત કરી શકો છો. અને શંકાના આધારે લેવામાં આવે છે. કઈ શંકા? જો એમને શંકા થતી હોય પ્લીઝ મીડિયાને વિનંતી કરી. જોઈ શકો છો BS9 TV ન્યૂઝ પ્રેસ, જોઈ શકો છો તમે. બંને મહિલાએ મને હાથ અડાડી અને નીચે લઈ આવ્યા. આ એમનો હક નથી, આ કાયદાનું ઉલ્લંઘન છે. જે લોકો મને જોઈ રહ્યા છે એમને એવું હતું કે એક દીકરી છે તો ડરી જશે. નહીં, હું પેલા પ્રેસમાં છું, હું એક ન્યૂઝ એન્કર છું, હું મારી ફરજ ઉપર છું. તમે મને એ રીતે ન ડરાવી શકો. મારું પ્રેસ કાર્ડ બધા જ જોઈ શકો છો. BS9 માં છું. અને આ રીતે જો પ્રેસ વાળા સાથે આ રીતના થતું હોય તો આમ આદમી સામાન્ય જનતા સાથે તો શું થતું હશે તમે વિચાર કરો. મેં દ્રશ્યો જોયા છે જે રીતે ટેરેસ ઉપર ચડી લોકોના ઘરમાં ઘૂસીને લોકોને મારવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો.